પ્રસરતા સફાઈ શરૂ કરવામાં આવી છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં હાલ ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદ અને વડોદરા કોર્પોરેશનની ટીમ સફાઈ કરી રહી છે। 4000 જેટલા સફાઈ કર્મચારીઓ શહેરને સાફ કરવા માટે કામે લાગ્યા છે। લોકોના ઘર પાસેથી ડમ્પરો ભરીને કચરો કાઢવામાં આવ્યો છે, તો કોર્પોરેશને સફાઈ કરી પાવડરનો છંટકાવ કર્યો છે। આ કોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટર્સ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશીપ અને તેના આસપાસના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ઉતર્યા બાદ આપ જોઈ શકો છો કે ભયંકર ગંદકી જે છે તે અહીંયા જોવા મળી રહી છે। અને આ ગંદકીને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સફાઈની ટીમો છે તેઓ કામે લાગી છે। 4000થી પણ વધારે જે સફાઈ કર્મીઓ છે તે શહેરમાં અલગ અલગ ટીમો બનાવીને જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં સાફ સફાઈ કરાવી રહ્યા છે। અને તેમની સાથે જે અહીંયાના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે જ જે ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, કોર્પોરેટર પણ ઉપસ્થિત છે। જે રીતના વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે અહીંયા કચરાનો જે ઢગલો છે તે ઢગલો કરવામાં આવ્યો છે, જેને અહીંયા જેસીબીની મદદથી આ ડમ્પરમાં ભરવામાં આવનાર છે। ડમ્પરમાં ભરીને તેનો નિકાલ ડમ્પિંગ સાઇટ પર જે છે તે કરવામાં આવનાર છે। આપણે અર્પિત સાગર મેડમ છે તેમની સાથે વાત કરીશું। મેડમ, શું કહેશો? ખૂબ ખરાબ પરિસ્થિતિ અહીંયા જોવાથી લાગી રહી છે, કેવી લાગી રહી છે? અહીંયા જો અમારા પરશુરામ ભટ્ટા વિસ્તાર છે, આ સૌથી વધારે વિશ્વામિત્રીથી અફેક્ટેડ એરિયા છે। અહીંયા આ માટે આ એલર્ટ જ્યારે આવ્યા હતા ત્યારે આ લોકોને ઊંચા વિસ્તાર કે અમારા આશ્રયસ્થાનમાં ખસેડવામાં પણ આવ્યા હતા। પણ હવે વરસાદ પછી જો મેઇન ઇશ્યુઝ હોય છે, પહેલાં હોય છે સફાઈ, કેમ કે ગંદકી બહુ છે, વધારે છે। તો અહીંયા અમારી એએમસીથી જો ટીમ આવી છે 70 લોકોની, અમારી બીએમસીની ટીમ, અમારા બધા સુપરવાઇઝર્સ, વોર્ડ ઓફિસર્સ અહીંયા લાગેલા છે। ઝુંબેશ રૂપે સવારથી અહીંયા વધારે વ્હીકલ્સ લગાવીને કામગીરી કરવામાં આવી રહી છે। રાખવામાં આવી રહ્યું છે સફાઈમાં, સફાઈ કરીને પછી શું અહીંયા દવા પાવડર છંટકાવ, અહીંયા પાવડર પણ છંટકાય છે। જો અમારા એકવાર સફાઈ થઈ જાય, બધા જેટલા કચરા નીકળશે અને લોકોના જો ખરાબ થયા છે સામાન, આના કચરા પણ આ લોકો ઉપાડશે। આ માટે જ અમારા વધારે ડમ્પર અને જેસીબીના યુઝ કરવામાં આવ્યા રહે છે। પછી કીચડ પણ છે, તો આ માટે રોબોટ મશીનના યુઝ પણ ત્યાં ચાલે છે। આ સિવાય હેલ્થની પણ એક કાળજી રાખવાની હોય છે। આ માટે અમારી 2 ટીમ અહીંયા સતત કામ કરે છે સવારથી। અને જો લોકોને કોઈ પણ પરેશાની પણ થાય છે, આના અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે આ સોલ્વ થશે। પછી ફૂડ ડિસ્ટ્રીબ્યુશન પણ ચાલે છે, કેમ કે આ લોકોના કિચન થયા નથી શરૂ, કિચન થયા નથી, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ચાલે છે, હેલ્થની એક્ટિવિટી ચાલે છે। ધારાસભ્ય છે તેમની સાથે બી વાત કરવાનો પ્રયાસ કર્યો, ચેતન્યભાઈ જોડે। ચેતન્યભાઈ, શું કહેશો? કઈ રીતના તમારા વિસ્તારમાં તારાજી સર્જાય છે અને તારાજી બાદ આ જે દ્રશ્ય છે ખૂબ ખતરનાક લાગી રહ્યા છે? આપની વાત સાચી છે। અહીંયા આપણે જે વિસ્તારમાં ઊભા છે ત્યાં લગભગ 15થી 16 ફૂટ પાણી હતું, એ હવે ઓસરી ગયા છે। પરંતુ જે પ્રકારની ગંદકી અને બહારથી જે પાણીની સાથે વેન્ટ સાથે આવેલી જે ગંદકીને બધું હતું અહીંયા છે એને સાફ કરી રહ્યા છે હાલમાં। આપણા મદદમાં અમદાવાદથી 6 ટીમ આવી છે, જે જુદા જુદા સ્પોટ પર એમને ડેપ્યુટ કરેલા છે। અહીંયા કોર્પોરેશન દ્વારા, આપણા સ્ટાફ દ્વારા અને અમદાવાદની ટીમ દ્વારા સ્વચ્છતા હાથ ધરવામાં આવી છે। જે લોકોને નુકસાન થયું છે એ લોકોને વળતર પણ મળે તે માટે તમે સરકાર સાથે કાલે મુખ્યમંત્રી પણ આવ્યા હતા, મિટિંગ પણ કરી હતી, ક્યારે બધી કામગીરી ચાલુ થશે? ગઈકાલે મુખ્યમંત્રી આવ્યા હતા, એમને કહ્યું છે તાત્કાલિકમાં શરૂ કરો, એટલે કલેક્ટરશ્રી અને આપણા સિનિયર અધિકારીઓ લાગેલા છે એની પાછળ, અને લગભગ આજ સાંજ સુધીમાં શરૂ થઈ જવી જોઈએ। સાંજ સુધીમાં સર્વેની કામગીરી પણ શરૂ થઈ જવી જોઈએ। આપ જોઈ શકો છો કે પાવડરનો છંટકાવ હોય કે પછી જે અહીંયા સાફ સફાઈ હોય, તે તમામ વસ્તુઓ જો અહીંયા કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સફાઈ કર્મચારીઓ અને વડોદરા કોર્પોરેશન સફાઈ કર્મચારીઓ સંયુક્ત રીતે આખી કામગીરી છે તે કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો આ પરશુરામ ભટ્ટો વિસ્તાર છે, જ્યાં કહી શકાય કે 13 ફૂટ જેટલા પાણી વિશ્વામિત્રીના અહીંયા હતા, અને પાણી ઓસર્યા બાદ હવે અહીંયા ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભારે ગંદકી છે, અને તમામને દૂર કરીને દવાનો છંટકાવની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા।